તો સુરતમાં વરસાદ ડાંગર પગવતા ખેડૂતો માટે આફત બની ગયો છે। હજી 2 દિવસ વરસાદ થશે તો સહકારી મંડળીઓ નહીં સ્વીકારે ડાંગર। પરસોત્તમ ફાર્મર્સના ચેરમેન મનહર પટેલની આ જાહેરાત છે। મંડળીઓમાં પણ હાલ પરિસ્થિતિ બની ચૂકી છે વિકટ। ભેજના લીધે ડાંગરની ગુણવત્તા પર પણ માઠી અસર પડે છે। ઓલપાડ તાલુકાની 8 જેટલી મંડળીઓમાં ડાંગર માટે ખેડૂતોની ભીડ છે। ટ્રક મારફતે ડાંગર જમા કરાવવામાં લાંબી લાઈનો લાગી છે। તાલુકામાં 13,000 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું। કમોસમી વરસાદને લીધે ડાંગરના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે। આ ડાંગર પલળી જવાથી એ સળગી જવાનો અને કાળું પડી જવાનો મોટો ભય છે। તાલુકાની અંદર 13,000 હેક્ટર વાવેતરના કારણે અમારા ઓલપાડ સેન્ટર પર જહાંગીરપુરા સેન્ટર અને સાયન્સ સેન્ટર પણ જેમણે કાપણી કરી છે એવા ખેડૂતોના ટ્રેક્ટર અને ટ્રકોની અહીંયા બહુ મોટી લાઈન જોવા મળી છે। પણ વરસાદના કારણે અમારી સિટી પણ થોડી કફોડી બની છે। વરસાદના કારણે એનો ભેજ પણ વધવાના કારણે અને ડાંગરની ગુણવત્તા પણ જળવાતી ન હોય એટલા માટે ડાંગર લેવાનું હાલમાં તો ચાલુ છે, પરંતુ 1-2 દિવસ વરસાદ જો ચાલુ રહે તો એમાં પણ થોડી રૂકાવટ આવે એવું અમારું ધ્યાન પર આવે। ઉનાળુ સિઝનની અંદર 13,000 હેક્ટર ઉપર વાવેતર હતું અને તેની અંદર 30% જેટલું ભાત કપાઈ ગયેલું છે અને બાકીનું નુકસાનના પગલે ખેડૂતોનું નુકસાન કેટલું છે તે સચોટ કહી શકાય તેમ નથી, પરંતુ તેનું અમે સર્વે દ્વારા અઠવાડિયાની અંદર વરસાદ જે પડશે એ પ્રમાણે આંકડા લઈને રિપોર્ટ કરી દઈશું સરકાર। ડાંગર જો ઊભું હશે તો પવનના લીધે આડું પડી જાય અને પાણી ભરાવાથી ડાંગરની અંદર નુકસાન થઈ શકે છે। સુરત જિલ્લામાં જે રીતે મોડી રાતથી વહેલી સવાર સુધી કમોસમી વરસાદ વરસ્યો તેને લઈને ખાસ ડાંગર પકવતા ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય થઈ ગઈ છે, કારણ કે જે રીતે ડાંગરની કાપણી કરી અને જે ડાંગર છે તે સુકાવવા માટે મૂક્યું હતું તે ડાંગર છે તે પલળી ગયું છે અને તેને જ લઈને ખેડૂતોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં બસ ડાંગરથી ભરેલા વાહનો જ જોવા મળી રહ્યા છે। ખાસ આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ ઓલપાડ તાલુકા ખાતે આવેલી સહકારી જિલ્લા છે, જ્યાં મોટી સંખ્યામાં તાલુકાના જે ડાંગર પકવતા ખેડૂતો છે ટ્રેક્ટર ટ્રક મારફતે અહીં સહકારી મંડળી જીન ખાતે આવી પહોંચ્યા છે, કારણ કે જે રીતે વેપારી એસોસિએશનની બેઠક થઈ છે અને વેપારીઓ દ્વારા આ જે ડાંગર છે તે સ્વીકાર કરવાની ના કરી દેવામાં આવી છે। ત્યારે જે આ ઓલપાડનું જીન વિસ્તાર છે તેમાં દ્રશ્યમાં જોઈ શકાય છે કે ઠેર ઠેર જે ડાંગર ભરેલા વાહનો છે તે જ જોવા મળી રહ્યા છે, કારણ કે જે સહકારી મંડળી છે તે ડાંગરનો સ્વીકાર કરી રહી છે અને તેને જ લઈને હાલ ખેડૂતોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। ખાસ જે ડાંગર પકવતા ખેડૂતો છે તેઓએ આ સપ્તાહમાં બીજી વખત આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ડાંગરને બચાવવા માટે તેઓ મથામણ કરી રહ્યા છે। ખાસ ઓલપાડ તાલુકામાં 12,000 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું હતું અને હાલ જે રીતે કમોસમી વરસાદ થયો છે તેને લઈને ખેડૂતોની ખૂબ જ દયનીય સ્થિતિ જોવા મળી રહી છે। મહત્વનું છે કે જે ડાંગર પકવતા ખેડૂતો છે તેઓને પારાવાર નુકસાન પણ થયું છે, કારણ કે મુખ્યત્વે ઓલપાડ તાલુકામાં ડાંગરનું જે વાવેતર કરવામાં આવ્યું હતું તેને જ કમોસમી વરસાદના કારણે વ્યાપક નુકસાન થવા પામ્યું છે। ત્યારે ખેડૂતો પણ એક જ આશા રાખી રહ્યા કે સરકાર દ્વારા તેઓને પોષણક્ષમ જે ભાવ છે તે આપવામાં આવે। સંદીપ વસાવા, ઝી મીડિયા, ઓલપાડ, સુરત।